દેવોના દેવ મહાદેવનું મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિ। આજે મહાશિવરાત્રિનો મહામંગલકારી શુભ દિવસ। વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। શિવમય થવા માટે, શિવમાં લીન થવા માટે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી એટલે કે 5-6 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। સાથે જ શિવલિંગ પર બિલીપત્ર, દૂધ, ફૂલ અને ફળ ચડાવી શિવજીને રાજી કરવા, પ્રસન્ન કરવા માટે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। આજના દિવસે મહાદેવનો સકારક રૂપે પૃથ્વી ઉપર શિવલિંગ સ્વરૂપે સ્થાપન થયેલું હોવાનું આજે મહત્વ છે। એવમ ઘણી જગ્યાઓ પર શિવ પાર્વતી વિવાહ લગ્ન તરીકે બી આ તહેવાર ઉજવવામાં આવે છે। આ મહાદેવનો માત્ર એક એવો તહેવાર છે જે સૌથી અગત્ય છે। એ દિવસે આપણે મહાદેવની પૂજન કરવાથી આપણી મનની મનોકામના પૂરી થાય છે। તે માટે આજે વડોદરાના નવનાથમાં સ્થિત એક મોટનાથ મહાદેવ મંદિરે આપણે આ બધા જ ભક્તો દાદાના દર્શન માટે ઉમડી આવ્યા છે। હજી સાંજે પણ આ જ રીતનું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે। તેથી દરેકને હાર્દિક સ્વાગત છે મોટનાથ પરિવાર તરફથી દરેકનો અહીંયા। મહારાજની વાત કરીએ તો આજના દિવસે શિવજીને બિલીપત્ર સહિત કંદમૂળ અને સાથે બટાકાનો આ ભોગ ધરાવવો શું મહત્વ રહેલું છે? એનાથી તમારા ઉપર આવતા વિઘ્ન, સંકટો તથા દાદાની કૃપા તમારી ઉપર રહે અને તમારું જીવન સુખમય રહે, તેના માટે આ કાર્ય કરવામાં આવે છે।